સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, બેલ આઇકન દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, તારીખ 8 સપ્ટેમ્બર 2025ને ભાદરવા વદ એકમથી લઈને તારીખ 21 સપ્ટેમ્બર 2025ને ભાદરવા વદ અમાસ સુધીના 14 દિવસના આ સમયગાળાને શ્રાદ્ધ પક્ષ તરીકે ગણવામાં આવે છે. ભક્તો, આ સમયગાળા દરમિયાન દરેક હરિભક્તના કુટુંબમાં પોતાના પિતૃઓને રાજી કરવાનો તેમજ પિતૃઓના મનોરથ પૂર્ણ કરી પિતૃઓના આશીર્વાદ લેવાનો સોનેરી મોકો હોય છે. અને સંપ્રદાયના મોટાભાગના હરિભક્તો લગભગ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરતા જ હોય છે. પરંતુ કેટલીક વાર અમુક લોકો પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી. તો ભક્તો, પ્રશ્ન એ થાય છે કે જો શ્રાદ્ધ ન કરીએ તો શું થાય? હા ભક્તો, આજના વિડીયોમાં સત્સંગી જો શ્રાદ્ધ ન કરે તો શું પરિણામ આવે તેના વિશેની માહિતી આપણે મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ભક્તો, સૌપ્રથમ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે પુત્ર અથવા તો જે પરિવાર પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ નથી કરતા તો તેના પૂર્વજો ક્યારેય પણ પિતૃદેવ થતા નથી. તેમના પૂર્વજો કાં તો પ્રેત યોનિમાં જાય છે, કાં તો ભૂત યોનિમાં જાય છે, કાં તો સર્પ યોનિમાં જાય છે. તો ભક્તો, જે મનુષ્ય પોતાના પિતૃઓનું શ્રાદ્ધ નથી કરતા તેવા મનુષ્ય અથવા તો તેવો પરિવાર સઘળાય દુઃખી જ હોય છે. અને તે પરિવારના પિતૃઓ જ કાયમ તે પરિવારને સંકટ, કષ્ટ અને દુઃખ જ આપે છે. શ્રાદ્ધ ન કરતા પરિવારના પિતૃઓ કાયમ તે પરિવારને શ્રાપ જ આપતા હોય છે અને તે પરિવારમાં કાયમ કંઈ ને કંઈ અણધાર્યા કષ્ટ આવતા જ રહેતા હોય છે. અત્યારે પણ હાલમાં નવી પેઢીના યુવાનો આ બધા શ્રાદ્ધ પક્ષની જે વિધિ છે તેમાં માનતા નથી. અને ઘણી વખત પૈસાદાર ગણાતા ઘરમાં પણ તમને જો શારીરિક દુઃખ, પરિવારમાં કલેશ, કોર્ટ અને કચેરીના ધક્કા તેમજ બીજા અન્ય કષ્ટ આવતા જ હોય છે. હજુ તો એક ચિંતા ટળી નથી તો બીજી ચિંતા દરવાજે આવીને ઊભી જ હોય છે. ભક્તો, જ્યારે પણ તમને લાગે કે બધું જ વ્યવસ્થિત હોવા છતાં તમારા ઘરમાં કંકાસ, ઝઘડો, પૈસાની તંગી, અણધાર્યા દુઃખ, કષ્ટ વગેરે આવે છે તો તપાસ કરવી કે શું તમારા પિતૃઓ તમારા તરફથી તૃપ્ત છે? તમારા પિતૃઓ તમારાથી નારાજ તો નથી ને? ભક્તો, પોતાના પિતૃઓના આશીર્વાદના અભાવથી કંઈક ને કંઈક તકલીફ જો તમારા પરિવારમાં થતી હોય તો આજથી સાવધાન થઈ અને પોતાના પિતૃઓને તૃપ્ત કરી પોતાના પિતૃઓને રાજી કરવાનો પ્રયત્ન કરજો. ભક્તો, આનાથી ઉલટું કે જે ઘરમાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ થતું હોય છે, જે પરિવારમાં પોતાના પિતૃઓને તૃપ્ત કરવાના પ્રયત્ન કરવામાં આવે છે, તે પરિવારમાં રહેતા દરેક લોકોને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરતા હોય છે. તે પરિવારને સ્ત્રી, ધન અને સુખ શાંતિ આપતા હોય છે. જે ઘરમાં પિતૃઓની શાંતિ માટે કંઈ ને કંઈ કાર્ય થતું હોય છે તે પરિવારમાં કંકાસ, ઝઘડો, હિંસા તેમજ ઘરના પરિવારમાં આયુની વૃદ્ધિ જોવા મળે છે. તો ભક્તો, હંમેશા પોતાના પરિવારમાં સુખ અને શાંતિ તેમજ ઉન્નતિ જોવી હોય તો પોતાના પિતૃઓને ખુશ કરવાના ઉપાય જરૂર કરવા. તો ભક્તો, આપણે આજના વિડીયોમાં જોયું કે જો શ્રાદ્ધ ન કરીએ તો આપણા જીવનમાં શું પરિણામ આવે છે અને જો શ્રાદ્ધ કરીએ, પોતાના પિતૃઓને તૃપ્ત કરીએ, પોતાના પિતૃઓને રાજી કરીએ તો પોતાના જીવનમાં શું પરિણામ આવે છે. તો ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.